નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 5માં આજનો આપણો વિષય છે હિન્દી, કે જેમાં આપણે પાઠ 7 ખાના ખજાના ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. ત્યારબાદ છે યોગ્યતા વિસ્તાર. ઇતના જાણીએ. ગુજરાતીમાં આપણે જે ફળના, ફૂલના, અનાજના જે આપણે નામ બોલીએ છીએ તેને હિન્દીમાં કેવી રીતે બોલાય અને લખાય તે ખાસ જોવાનું છે. જુઓ, પહેલું શું આપેલું છે? ચીકુ. તો ચીકુને હિન્દીમાં કેવી રીતે લખાય? ચીકુ. હસ્વઈ દીર્ઘઈની ખાસ નોંધ લેવાની છે. ગુજરાતીમાં દીર્ઘઈ હોય તો હિન્દીમાં દીર્ઘઈ જ હોય એવું જરૂરી નથી. કોઈકમાં હસવાઈ પણ થઈ જતી હોય, કોઈકમાં હસવાવાળું હોય તો દીર્ઘાવાળું પણ થઈ જતું હોય. એટલે ખાસ એ ધ્યાન રાખવાની છે. જોડણીની ભૂલ હશે તોય તમારું ખોટું પડશે. બીજું છે નારંગી. તો નારંગીને શું કહેવાય હિન્દીમાં? નારંગી જ કહેવાય. ત્યાર પછી છે સંતરા. તો સંતરાને શું કહેવાય હિન્દીમાં? સંતરા. ત્યાર પછી છે દ્રાક્ષ. તો દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? અંગુર. શું કહેવાય? અંગુર. ત્યાર પછી છે જમરૂખ. તો જમરૂખને શું કહેવાય હિન્દીમાં? અમરુદ. અમૃદ. ત્યાર પછી છે કેરી. કેરીને શું કહેવાય? આમ. ત્યાર પછી છે કેળું. કેળું એટલે કેલા. ત્યાર પછી છે રાયણ. રાયણને શું કહેવાય? ખીરની. જોવો, બરાબર જોડણી ધ્યાન રાખવાની છે. કેવી રીતે લખ્યું છે? ખને હસવાઈ, નને દીર્ઘઈ. ખીરની. ત્યાર પછી છે જાંબુ. જાંબુ એટલે જામુન. બાજુમાં નારિયેળ. નારિયેળને શું કહેવાય? નારિયલ. નારિયલ. ફાલસા. ફાલસાને શું કહેવાય હિન્દીમાં? ફાલસા જ કહેવાય. લ હિન્દીમાં કેવી રીતે આવે ખાસ ધ્યાન રાખવાનું છે. ગુજરાતીનો લ નહીં લખવાનો. સીતાફળ. સીતાફળ એટલે શું થાય હિન્દીમાં? શરીફા. અનાનસ. અનાનસને શું કહેવાય? અનાનાસ. અનાનાસ. ત્યાર પછી છે દાડમ. દાડમને શું કહેવાય? અનાર. ત્યાર પછી છે શેરડી. શેરડીને શું કહેવાય? ઈખ. ત્યાર પછી છે સકરટેટી. તો સકરટેટીને શું કહેવાય હિન્દીમાં? ખરબૂજા. ખરબૂજા. ત્યાર પછી છે ચીબડું. ચીબડાને શું કહેવાય? તો કે આરિયા. ત્યાર પછી છે તરબૂચ. તરબૂચને શું કહેવાય? તરબૂજ. ગુજરાતીમાં આપણે ચ લખીએ ને ત્યાં હિન્દીમાં શું આવે? જો આવે. ચાલો, આપણે કયા નામ જોયા? તો કે ફળના નામ જોયા હિન્દીમાં. હવે ત્યાર પછી શેના નામ છે? અનાજના નામ. અનાજના નામ હિન્દીમાં જોવાના છે. ચાલો, પહેલું શું છે? અડદ. તો અડદને શું કહેવાય હિન્દીમાં? ઉડદ. ડની નીચે શું છે? ટપકું છે. ત્યાર પછી છે જુવાર. જુવારને શું કહેવાય? જ્વાર. ત્યાર પછી છે ચોખા. ચોખાને શું કહેવાય? ચાવલ. ત્યાર પછી છે બાજરી. બાજરીને શું કહેવાય? બાજરા. ત્યાર પછી છે વટાણા. વટાણાને શું કહેવાય? મટર. ત્યાર પછી છે તુવેર. તુવેરને શું કહેવાય? અરહર અથવા તો તુવર. તુવેરને બે રીતે કહેવાય છે હિન્દીમાં, બે નામ છે. અરહર અલ્પવિરામ તુવર. ચણા. ચણાને શું કહેવાય? ચના. મકાઈ. મકાઈને મક્કા. મગ. મગને શું કહેવાય? મૂગ. ચાલો, અહીં આપણા અનાજના નામ પણ પૂરા થાય છે. ત્યારબાદ છે સબ્જી. સબ્જી એટલે શાકભાજી. શાકભાજીના નામ આપેલા છે હિન્દીમાં. જોઈએ.
પહેલું અળવી, અળવી એટલે શું થાય? અરવી. ત્યાર પછી છે કંકોડા, કંકોડાને હિન્દીમાં કંકોડા જ લખાય. ફુલેવર, ફુલેવરને શું કહેવાય? ફૂલગોબી. ત્યાર પછી છે દૂધી, દૂધી એટલે લૌકી. ત્યાર પછી છે ટામેટા, ટામેટાને શું કહેવાય હિન્દીમાં? ટમાટર, ટમાટર. ત્યાર પછી છે તુરિયું, તુરિયાને બે રીતે હિન્દીમાં વંચાય, તુરઈ પણ વંચાય અને તોરઈ પણ વંચાય. ત્યાર પછી છે પાલક, તો પાલકને હિન્દીમાં શું કહેવાય? પાલક જ કહેવાય. ત્યાર પછી છે પ્યાજ, તો પ્યાજને શું કહેવાય? કાંદા, કાંદા, કાંદાને શું કહેવાય? પ્યાજ. ત્યાર પછી છે રીંગણ, તો રીંગણને શું કહેવાય? બેંગન. ત્યાર પછી છે સુરણ, સુરણને શું કહેવાય હિન્દીમાં? જમીકંદ અલ્પવિરામ સુરણ. ત્યાર પછી છે કારેલા, કારેલાને શું કહેવાય? કરેલા. ત્યાર પછી છે કોળું, કોળું એટલે કુમ્હડા અથવા તો કદ્દુ. ત્યાર પછી છે ગાજર, ગાજરને શું કહેવાય? તો કે ગાજર જ કહેવાય. ત્યાર પછી છે ગુવારસિંગ, તો ગુવારસિંગને શું કહેવાય? ગ્વારફળી. ત્યાર પછી છે ટીંડોળા, તો ટીંડોળાને શું કહેવાય? ચચરીડા અથવા તો કુનરું. ત્યાર પછી છે બટાકા, તો બટાકાને શું કહેવાય? આલુ. ત્યાર પછી છે પરવળ, તો પરવળને શું કહેવાય? પરવલ. ત્યાર પછી છે ફુદીનો, તો ફુદીનાને શું કહેવાય? પુદીના. ત્યાર પછી છે બંધગોબી, કોબીજ, કોબીજને શું કહેવાય? બંધગોબી. ત્યાર પછી છે ભીંડો, ભીંડાને શું કહેવાય? ભીંડી. મૂળો, મૂલી. વટાણા એટલે શું થશે? મટર. રતાળું તો રતાલું. આદુ તો અદરક અને શક્કરિયું તો શકરકંદ. ચાલો અહીં આપણે કયા કયા નામ જોયા? તો કે ફળના નામ હિન્દીમાં, અનાજના નામ હિન્દીમાં અને શાકભાજીના નામ હિન્દીમાં જોયા. બધાને મજા આવીને? આ હિન્દી નામ આવડવા જરૂરી છે અને તમારે આ બધા 3 ફળના, શાકભાજીના અને અનાજના બધા જ નામ ગુજરાતી અને હિન્દી ઘરકામની નોટમાં 2 વાર લખીને પાકા કરવાના છે. ચાલો ત્યાર પછી છે પાઠ 8 ભરત મિલાપ. પાઠનું નામ શું છે? ભરત મિલાપ. ચાલો पाठ शुरुआत करिए। माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए। શું કહે છે કે માતા અને પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામ ક્યાં ગયા હતા? વનમાં ગયા હતા. ઉનકે સાથ સીતા ભી ગઈ. રામ ભગવાનની સાથે સીતા માતા પણ ગયા હતા. તમને બધાને ખ્યાલ છે ને? રામાયણ જોઈ છે ને? પહેલાં જોઈ હશે, અત્યારે હમણાં લોકડાઉનમાં પાછી આવી હતી, લોકડાઉનમાં પણ જોઈ હશે। भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे। ભરતને આ વાતની ખબર પડી ત્યાર પછી તે અયોધ્યાના સિંહાસન ઉપર બેઠા ન હતા। अपितु सिंहासन पर राम की खड़ाऊ रखकर उन्होंने सेवक की भांति राजकाज किया। तदुपरांत तेणे सिंहासन पर राम भगवाननी खड़ाऊ एटले चप्पल राखीने तेनी एक सेवकनी रीते सेवा करी हती अने राजकाज संभाळ्यो हतो। इसलिए कहा है भाई हो तो भरत जैसा। એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જો ભાઈ હોય તો ભરત જેવા। રામાયણના 2 દ્રશ્ય અહીં આપેલા છે। તેમાં પાઠની શરૂઆત કરતાં વન કા એક ભાગ, જંગલનો એક ભાગ
कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं। कुटिया એટલે કે ઝૂંપડી. ઝૂંપડીની બહાર રામ અને સીતા બંને બેઠા હતા. પાછી ધનુષ બાણ લઈએ લક્ષ્મણ ખડે હે. નજીકમાં જ ધનુષ બાણ હાથમાં લઈને લક્ષ્મણ ઊભા હતા. દ્રશ્ય નંબર 1. રામ પછી 2 ટપકા છે એમાં શું આવે? 2 ટપકા છે એને શું નિર્દેશ થાય? કહે છે અથવા તો બોલે છે. राम ने कहा, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है? रामे કીધું કે ભાઈ લક્ષ્મણ જરા જો તો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? लक्ष्मण ने कहा, इधर उधर देख कर प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. કે ભગવાન પ્રભુ સામેથી કેટલાક લોકો આવતા દેખાઈ રહ્યા છે. राम ने कहा, कौन लोग है? जरा ध्यान से देखो. रामे કીધું કે કોણ છે એ લોકો? જરા ધ્યાનથી જોતો. लक्ष्मण ने कहा, ध्यान से देख कर, अरे यह तो भरत है. अरे आ तो भरत છે. साथ ही बहुत से लोग हैं. સાથે કેટલાક લોકો છે. हमें सावधान हो जाना चाहिए. આપણે સાવધાન થઈ જવું જોઈએ. શાયદ વે લોગ લડને આ રહે હે. શાયદ તે લોકો આપણી સાથે લડાઈ કરવા આવે છે. राम ने कहा हंसते हुए, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो. रामे કીધું લક્ષ્મણને કે તું તો વગર કારણનો શક કરવા માંડ્યો. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. એટલા વર્ષ આપણે સાથે રહ્યા છતાં તે ભરતને નથી ઓળખ્યો. लक्ष्मण उत्तेजित होकर, पहचाना क्यों नहीं? उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया. લક્ષ્મણે ઉત્તેજિત થઈને કહ્યું એટલે કે ક્રોધમાં આવીને કહ્યું, પહચાના ક્યો નહીં? ઓળખ્યો કેમ નથી ઓળખ્યો? ઉસી માँ का तो बेटा है. એ માનો તો છોકરો છે કે જેણે जिसने वनवास दिलाया કે જેણે આપણને વનવાસમાં મોકલ્યા છે. सीता ने कहा, इसमें बेचारे भरत का क्या दोष? सीता माताए કહ્યું કે આમાં આ ભરતનો શો વાંક? लक्ष्मण ने कहा, लीजिए सब लोग इधर ही आ रहे हैं. લક્ષ્મણે કીધું, લ્યો બધા લોકો જુઓ અહીં જ આવી રહ્યા છે. અહીં દ્રશ્ય 1 આપણું પૂરું થાય છે. હવે દ્રશ્ય નંબર 2. भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं. भरत दौड़ीने झूंपड़ीनी नजीक आवे छे. उनकी आँखों से आंसू बह रहे हैं. एनी आँखोंमांथी आंसू पड़े छे. वे राम के चरणों में पड़ते हैं. ते भरत राम भगवानना चरणों में पगे पड़ी जाए छे. राम भरत को उठाकर गले लगा लेते हैं. ते राम भरत ने ઊભા કરી અને તેને ગળે મળે છે. ભરત ने कहा रोते हुए, मुझे क्षमा कीजिए प्रभु. भरते रोता रोता राम भगवान ने કહ્યું કે મને માफ़ करो प्रभु. आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं है. ભરતે કહ્યું કે તમને વનવાસ દેવડાવવામાં મારો કોઈ જ વાંક નથી. આપ મુझसे बड़े हैं. તમે મારાથી મોટા છો. आप ही को राजा बनना चाहिए. તમારે જ રાજા બનવું જોઈએ. मैं आपको लेने आया हूँ. હું તમને લેવા માટે આવ્યો છું. आप सब अयोध्या चलिए. તમે બધા अयोध्या आओ. इन नगरवासियों की भी यही इच्छा है. તે ભરત જે નગરજનોને કેટલાક લોકોને સાથે લઈને આવ્યા હતા ને, તો તે રામ ભગવાનને કહે છે કે તમને વનવાસ દેવડાવવામાં મારો કોઈ વાંક નથી. મને માફ કરી દો.
તમારે અમારી સાથે અયોધ્યા આવવું જોઈએ. હું તમને બધાને અયોધ્યા જવા માટે લેવા આવ્યો છું અને આ નગરવાસીઓની પણ એ જ ઈચ્છા છે. નિરાશ ન કીજીએ પ્રભુ, કે અમને નિરાશ ના પાડીને અમને નિરાશ કરતા નહીં. જોવો, રામ ભગવાન અને ભરત બંને મળે છે ને, બાજુમાં લક્ષ્મણ બાણ લઈને ઊભા છે, પાછળ કોણ છે? સીતા માતા છે. રામને કહા, ભાઈ ભરત, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ. રામ ભગવાને કીધું કે ભાઈ ભરત, હું આપણો તમારો પ્રેમ જોઈને ખૂબ જ खुश છું, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने वन में आया हूँ. પરંતુ હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું. વનવાસ પૂરા કરકે ही लौटूंगा, કે વનવાસ પૂરો કરીને જ હું અયોધ્યા પાછો આવીશ. એક નાગરિક, એક નગરજનો હતો, એમાંથી એક નાગરિકે કહ્યું, નહીં પ્રભુ, આપકો હમારે સાથ ચલના ही होगा. કે નહીં પ્રભુ, તમારે તો અમારી સાથે આવવું જ પડશે. આપકે બિના પ્રજા દુઃખી હૈ. તમારા વગર આ પ્રજા દુઃખી છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હૈ. પ્રજાને સુખી રાખવા એ રાજાના કર્તવ્ય છે. આગળ રામને કહા, નગરજનો, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. કે નગરવાસીઓ, અત્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારું બધાથી મહત્ત્વપૂર્ણ કર્તવ્ય છે. ભરત મેરા ભાઈ હૈ. ભરત મારો ભાઈ છે. જબ તક મેં વનવાસ પૂરા करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेंगे. જ્યાં સુધી હું મારો વનવાસ પૂરો કરીને પરત ન ફરું ત્યાં સુધી મારો ભાઈ ભરત તમારા બધાયનો સુખનું અને દુઃખનું ધ્યાન રાખશે. આપ ઉસે રાજા માને, યહ મેરા આદેશ છે. તમે બધા ભરતને રાજા માનો, એ મારો આદેશ છે. ભરત कुछ सोचकर बोला, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा. वांधो नहीं प्रभु, जेवी तमारी इच्छा, पर मेरी एक विनती है, उसे स्वीकार करें. પણ મારી એક વિનંતી છે, એ વિનંતીને તમે સ્વીકાર કરો. રામને બોલા, બોલો ક્યાં જાતે હો. રામે એમ કહ્યું કે બોલ, શું કહે છે તું? તો જુઓ, ચિત્રમાં શું દેખાય છે? નગરવાસીઓ દેખાય છે, રામ, લક્ષ્મણ, સીતા, ભરત અને બાજુમાં એક હરણ દેખાય છે. ભરતના હાથમાં શું છે? રામ ભગવાનની ખડાવું. ખડાવું એટલે ચપ્પલ. ભરત ને કહા, મુझे आप अपने पाँव की खड़ाऊ दे दे. કે મને તમારા પગના ચપ્પલ આપી દો. ખડાવું એટલે કે લકડી કી બની પાદુકા, કે લાકડાની જે ચપ્પલ બનાવવામાં આવે ને, પહેલાંના રાજા મહારાજાઓ જો આવી ચપ્પલ પહેરતા. લાકડાના ચપ્પલ, નીચે ચપ્પલ જેવો આકાર હોય અને ઉપર ખાલી એક અંગૂઠિયાની ડટી આવેલી હોય છે. તેને શું કહેવાય છે કે હિન્દીમાં खड़ाऊ. राम खड़ाऊ खड़ाऊ क्या करोगे? राम ने कहा, अरे मारा खड़ाऊ, मारा चप्पलનું તો શું કરીશ? भरत ने कहा, इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा. કે આ તમારી ખડાઉને સિંહાસન ઉપર રાખીશ, તેની સેવા કરીશ, અને તમે પાછા ન ફરો ત્યાં સુધી હું સિંહાસન ઉપર નહીં બેસું. તમારી ખડાઓને સિંહાસન ઉપર મૂકી અને રાજકાજનું ધ્યાન રાખીશ. भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो जाते हैं. કે ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ જોઈને રામ ભગવાન, સીતા અને લક્ષ્મણ ભગવાન બધા જ ગદગદ એટલે કે ખૂબ જ દુઃખી થઈ જાય છે. રામચંદ્ર आगे बढ़कर भरत को गले लगाते हैं. राम भगवान આગળ વધીને ભરતને ગળે મળે છે. ખડાઉ લેકર ભરત તથા નગરજન
राम और भरत की जय बोलते हुए विदा होते हैं। खड़ाઓ લઈને નગરવાસીઓ અને ભરત બંને પાછા ફરે છે અને નગરવાસીઓ રામ અને ભરતની જય જય બોલાવે છે. ચાલો, બધાને મજા આવીને? રામાયણના દ્રશ્ય બે જોઈને અને સાંભળીને તમારે બધાને પણ આ પાઠ હિન્દીમાં વાંચવાનો છે, જેથી કરીને હિન્દી વાંચતા આવડે વ્યવસ્થિત. અને તેનું સ્વાધ્યાય હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.